સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્તવસો એ જ ભાવના હૃદય રહી દેહ છતાં જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંશય ટાળક બાળકના વંદન કરું ઉમળકે ત્રિવિધ તાપ બાળે કળિકાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે. સજીવન મૂર્તિ શ્રીમદ રાજચંદ્ર ભગવાન સંવંત 1956ના પત્રો અને પ્રસંગો ગયા સમાગમમાં આપણે જોયેલા. 902મો પત્ર આવેલા આપણે. મુંબઈ કાર્તિક વદ 11 મંગળ 1956 પદ છે. કુપાઉદેવે મુંબઈથી લખેલું છે. નિત્યક્રમમાં 58મા પાના ઉપર છે. બધાને લેવું હોય તો સાથે એક એક લીટી લેતા જઈએ અને સમજવાની કોશિશ કરીએ. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બંને જેને સમજાય છે. જળ અને ચેતન આ રમત ચાલી રહી છે અનાદિકાળથી. અને શું કરે છે? કૌતુક કરે છે. ભૂત લગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાત. ક્યારથી શરૂ થયા એનો આગલો છેડો જ નથી. કેવળીએ જ્ઞાનમાં જોયું. જળ ને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન. મૂળ દ્રવ્યનો પર્યાય બદલાયા કરે, પોતાનો મૂળ ગુણ છોડે નહીં. ચેતનનો મૂળ ગુણ જાણવાપણું છે અને જળનો મૂળ ગુણ ન જાણવું ઉપયોગ લક્ષણે જીવનો ચેતનનો ગુણ છે, જળનો નહીં. એટલે જળ અને ચૈતન્ય બંને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન સુપ્રતીતપણે બેને જેને સમજાય છે. એટલે જેને સમ્યક દર્શન કરવું છે, જેને છૂટવું છે, એને જળ વિશે જાણવું પડે. નહીં તો પોતે જળ જેવો છે અથવા દેહ જ આત્મા. એટલે દેહના ગુણ એ પોતાનો ગુણ નથી, ઇન્દ્રિયોના ગુણ એ પોતાનો ગુણ નથી, મનના ગુણ એ પણ પોતાના ગુણ નથી. ભાવ મન એટલે આત્મા, દ્રવ્ય મન એ જળનો જ પ્રકાર છે. જેમાં માઇક છે, પુસ્તક છે, એમ જળ મન દ્રવ્ય મન કેવળીય જ્ઞાનમાં જોયું છે. ટેબલ છે, ખુરશી છે, એમ દ્રવ્ય મન છે. પણ ભાવ મન એ આત્મા. પણ અનંતકાળથી કર્મની વર્ગણાને પકડીને વિભાવને લીધે, રાગ દ્વેષને લીધે, રતિ અરતિને લીધે, હર્ષ શોકને લીધે કર્મ વર્ગણા પકડે છે ભાવમન. અને તરત જ એટલે આપણે તો મન તરીકે નહીં, આપણે તો શરીર તરીકે જ જીવીએ છીએ. મન તરીકે જીવતા હોય તોય સારું, ક્યારેક પાછો હટે. આપણે તો શરીર જ છીએ, અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ. મિથ્યા જુદો માનવો. આત્મસિદ્ધિનો શિષ્ય દલીલ કરે છે કે જુદું ક્યાં દેખાય જ છે કે હું છું તો આ દેહને સુખે સુખી, દેહને દુઃખે દુઃખી. એટલે મન તો બહુ દૂર રહ્યું. હજી આપણે તો શરીર જ છીએ. એ દેહાધ્યાસ જાય બુદ્ધિથી, પછી જ્ઞાનીની દશા ખબર પડે આપણને. અને આપણને જ્યારે જાય ત્યારે તો સમ્યક દર્શન થાય. પછી તો કોઈને પૂછવાનું જ નથી, અનુભવ થાય પછી. એટલે કહે છે સુપ્રતીતપણે બંને જેને સમજાય છે, જેમ છે એમ. એટલે કઈ પ્રતીતિ? યથાર્થ, જે જ્ઞાનીએ જાણ્યું છે તેમ. મેં આત્મા જાણ્યો નથી, પરમ કૃપાદેવ શ્રીમદ રાજચંદ્ર ભગવાને જાણ્યો છે. એણે જાણ્યો, જોયો, અનુભવ્યો એવો આત્મા હું છું. નહીં તો પછી આપણે આપણી રીતે નિશ્ચય કરી લઈએ. રવિવારે 10 થી 11 બેસે, મોટા દિવસોમાં સાંજે બેસે, અને પછી આત્મા દેખાઈ જાય, ઝબકારા મારે, કાનમાં અવાજ સંભળાય, સુગંધ આવે,
સુગંધ તો આવે જ, બાજુમાં પરફ્યુમ નાખીને ભાઈ આવ્યા છે, મોટા દિવસ છે એટલે. આત્માના એક પણ ગુણ જળના ગુણ જેવા નથી. એટલે દેખાવું, સંભળાવવું, જોખાવું, સ્પર્શાવું, સૂંઘવું, આત્માનો ગુણ હોય જ નહીં. એટલે ઘણા એમ કહે પછી અધ્યાત્મમાં આગળ વધે ને એટલે થોડોક આગળ વધે એટલે તરત જ ધ્યાન કરવા માંડે. ધ્યાન કરવાનું જ છે. કયું ધ્યાન કરવાનું છે? ધર્મ ધ્યાન, રૂપાતીત ધ્યાન. માથે સદગુરુ હોય, આત્મસાત જેણે આત્મા કરેલો છે એવા હોય અને એની આજ્ઞા હોય તો. આ કંઈ જૈનમાં નહીં, જૈનેતરમાં પતંજલિ યોગમાં લખ્યું છે. અષ્ટાંગ યોગ બધું કરવાનું જ છે. બધા ચક્રો ગતિમાન કરવાના છે. ઈંગલા, પિંગળા, સુષુમણા બધી નાડીએ કુંડલીની જાગરણ કરવાનું જ છે. પણ પછી જ્યારે સહસ્ત્રધાર ચક્ર જાગૃત કરવાની વાત આવે, આત્માના અનુભવની વાત આવે ત્યારે માથે ગુરુ હોવા જોઈએ. પતંજલિ યોગમાં લખેલું છે. પોતાની મેળે કરવા જાય, રખડી મરે જીવ, કાં તો મદારી થઈ જાય, ખેલ કરવા માંડે, રીધિ સીધી પ્રગટે. કુપોદો લખ્યું છે એ ફોરવે એટલે જીવ ઠેઠ 11મેં ચડ્યો હોય ને પહેલે આવી જાય અને અનંતકાળ રખડે. પછી યોગના ચમત્કાર ફોરવીને યોગ સિદ્ધ કરવો એ યોગીનું લક્ષણ જ નથી. 260માં કુપોદે કહ્યું. એટલે કોઈ એમ કહે ને ફલાણા ગુરુજી પધાર્યા છે ને ચમત્કારિક છે કે એવું કંઈક આપે છે એટલે મારો રોગ મટી જાય છે, મારું ડાયાબિટીસ, શુગર ઘટી જાય છે દવા વગર, સમજી જવાનું. એને દૂરથી નમસ્કાર કરીને વયું જવાનું, નજીક નહીં જવાનું. એ કાર્તિક અનુપ્રેક્ષા ગ્રંથમાં લખેલું છે. આ કંઈ કુપોલદેવ નથી કહ્યું, 800 વર્ષ જૂનો ગ્રંથ છે, દિગંબરી ગ્રંથ. કે આવા સાધુ ને નમસ્કાર તો દૂર, એ જ્યાં ઉતર્યા હોય ને ત્યાં ન જવાય, નહીં તો સમ્યક દર્શન હોય તોય વયું જાય, મલિન થઈ જાય. તો આપણે એને માટે તો જઈએ છીએ. દોરો, ધાગો, મંત્ર, તંત્ર, માદળિયા, યંત્ર. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વીતરાગ વાણી વિના અવરનો કોઈ ઉપાય. આપણે પાછા ગાતા હોઈએ પણ પાછું લઈ આવ્યા જ ક્યાંક. તો મોટા દિવસોમાં તો ખાસ માદળિયું લઈ આવે. પછી બહુ તો શરમાતો હોય એટલે કાં તો બાયની નીચે રાખે, કાં ખીચામાં રાખતો હોય, કાં તિજોરીમાં મૂકી દેતો હોય. એટલે મુવા નહીં ને ગુજરી ગયા, બધું સરખું જ છે. મિથ્યાત્વ તો છે જ. આ મિથ્યાત્વ ન જાય, આ ગૃહિત મિથ્યાત્વ છે, લીધું એણે. અગૃહિત મિથ્યાત્વ તો અનાદિકાળથી છે જ બધાને, પશુને, ઘોડાને, ગધેડાને, કૂતરાને અને માણસને, આપણને, કે હું શરીર છું એ. પણ કોઈ ઘોડો, કૂતરો, ગધેડો સુખી થવા માટે દેહ દેવીને પૂજતો નથી, ધર્મ નથી કરતો. મનુષ્ય ભવ પામીને વ્યવહાર લીલો રાખવા માટે ધર્મની કરણી કરે છે. આ ગૃહિત લીધું મિથ્યાત્વ, આ ગૃહિત મિથ્યાત્વ. એટલે આત્મા ન સાધે તો 14 રાજલોકમાં બધા યોનિમાં, પ્રાણીઓમાં સૌથી બદતર જાત છે મનુષ્યની. એટલે કુપાલ તો ખીજાણા 16મે વર્ષે તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. મૂર્ખા કર્યું શું કે તું? 10 દર્શના તે દુર્લભ. અને આ ગૃહિત મિથ્યાત્વ ગયું એટલે ભવનો છેડો તૂટી ગયો. હજી હું આત્મા છું એ આપણને પ્રતીત નથી થયું, પણ જ્ઞાની કહે છે એ સાચું છે, એણે અનુભવ્યો છે, મેં અનુભવ્યો નથી. કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય, છૂટવાનો રસ્તો આમ જ હોય. 769મો પત્ર અને 771મો પત્ર 2 જગ્યાએ કુપોદે લખ્યું છે. ભલે જીવાજીવનું જ્ઞાન નથી થયું એને, શાસ્ત્રમાં આ પ્રતીતિને, આ શ્રદ્ધાને સમ્યક દર્શન કહ્યું છે. કેટલું સહેલું છે સંકિત. કુપાલદેવ સાચા છે એમ સંકિત. હું કુપાલદેવને માનું છું ને, માને છે તો કુપાલદેવ તો કહ્યું છે દેવ દેવીની દુશ્મન તને શું કરશું? તો માદળિયું કેમ લઈ આવ્યો? કુલદેવતાને કેમ પૂજે છે? નવરાત્રિમાં નિવેદ કેમ કરે છે? નવું ઘર લીધું પછી ઘોડાની નાળ કેમ મૂકે? નજર ન લાગે એટલે. છોકરાને ઘરે છોકરો આવ્યો, બાળ મવાળા કાપવા જાય, પછી દેવીની માન્યતા હોય. એટલે ક્યાં માને જ તું કુપાલદેવ? સહેલું નથી કુપાલદેવને માનવું એ. અને આમ સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. કુપાલદેવ કહ્યું એ મુશ્કેલી ક્યાં કહું? આમ તો એમાં કંઈ ગુમાવવાનું છે જ નહીં. અપવાસ કરીએ તો ભૂખે રહેવું પડે, આંબેલ કરીએ તો સ્વાદે તજવો પડે, તીર્થયાત્રા કરવા માટે ખર્ચો કરવો પડે અને ડુંગર ચડવો પડે, સમજશિખર ચડવું હોય તો. આ તો અતિ નિર્જરતા, વણદામ ગ્રહો, વગર મફતનો હિસાબ છે. કુપાલદેવ પોપટલાલ મોહકચંદને અમદાવાદમાં કહે છે આ જીવો વાણિયા છે જ નહીં, કે મફત મળે છે તોય લેતા નથી. કે
આ કાળના જીવો વાણિયા છે જ નહીં કે વાણિયા તો મફત મળતું હોય પછી ઊભો ઝાલ્યો રે. ખાસિયત છે આ કોમની. પણ કુપાલદેવ કહે છે પોપટ આ કાળના જીવો વાણિયા છે જ નહીં ખરા, મફત મળે છે અતિ નિર્જરતા વણદામ ગ્રહો. સુપ્રતીતપણે બંને જેને સમજાય છે એટલે હું શરીર નથી, હું આત્મા છું, ખાલી બુદ્ધિથી માને એમ જાણે સદગુરુ ઉપદેશથી આ સમ્યક જ્ઞાન થઈ ગયું અને પછી શ્રદ્ધા આવે તો સંકિત થઈ ગયું. શ્રદ્ધાની ક્યાં વાત, હજી માનવા જ તૈયાર નથી એ બુદ્ધિથી. એટલે પૂર્ણ પ્રતીતિ છે એને. એટલે કુપદો લખ્યું અથવા દેહ જ આત્મા એમ છે એને. એ છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર, કરતા નથી પછી નહીં ભોગતા તું તેનો. આ તો ધર્મનો મર્મ છે. પછી એ દિગંબર હોય, શ્વેતાંબર હોય, જૈન હોય, જૈનેતર હોય, તિલક કરતો હોય, ભગવા પહેરતો હોય, એ ક્યાં વાત જ છે. સુપ્રતીતપણે બંને જેને સમજાય છે સ્વરૂપ ચેતનની જ, એટલે પોતાનું સ્વરૂપ એ ચેતન આત્મા. એટલે આ તો કેવા વાણી ધર્મે બોલવાનું છે. એટલે મારું સ્વરૂપ હું નહીં, હું જ છું એ. પણ વાણી ધર્મે તીર્થંકરને કહેવું પડ્યું કે તીર્થંકરે આત્મા વિશે કહ્યું. એટલે તીર્થંકરે કોના વિશે કહ્યું? પોતા વિશે જ કહ્યું. જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ. પણ વાણી ધર્મે કહેવું પડે. એટલે સ્વરૂપ ચેતનની જ, એટલે મેરો એક આતમ તામ મમજ્જુ કિનો ઓર સબહે ભિન્ન. સ્વરૂપ ચેતનની જ જડ છે સંબંધ માત્ર. સંબંધ હોય એનો વિયોગ થાય જ. સંયોગ થયો હોય તો વિયોગ થાય જ. સંયોગ ન થયો હોય, આત્માના અનંત ગુણો છે એ બધા અનાદિકાળથી છે જ. નિગોદમાં જાય તો જ્ઞાન તો હોય જ, જ્ઞાન ગુણ ઉપયોગ લક્ષણ. ભલે જ્ઞાન આવરણીય કર્મને લીધે એ અવરાઈ જાય, ધરબાઈ જાય, વયું ન જાય. એ આરસી સાફ કરીએ તો પાછું પ્રતિબિંબ પડે. જેમ જેમ ચોખ્ખી થતી જાય આરસી એમ વ્યવસ્થિત દેખાતું જાય બધું. આપણી આરસી ઢંકાઈ ગયેલી છે પણ જ્ઞાન વયું ન જાય. એમ શાસ્ત્રમાં છે અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન નિગોદમાં પણ છે. એટલે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય, આત્મા એનો એ જ છે, ફર્યા કરે. જેમ જેમ કર્મ વધે એમ નિબીડ થતો જાય, નાનો નાનો થતો જાય. પણ નરકે ઓછી પડે તેને નિગોદમાં મોકલી દે. પછી આપણને એમ થાય ત્યાં સંજ્ઞા નથી તો પછી દુઃખ ઓછું ને. એમ લખ્યું છે 33 કરોડ સાગરોપમ જેટલું દુઃખ સાતમી નરકનું હોય એ એક સમયમાં નિગોદના જેવું ભોગવે છે. આ જ્ઞાનીએ જ્ઞાનમાં જોયું છે. આપણને બેસે ક્યાંથી હૈયે શાસ્ત્રના અભ્યાસ પછી એ ન બેસે. પોપટલાલભાઈએ પૂછેલું કુપાલભાઈને, આ બધું નરક ને સ્વર્ગને બધું કીધું છે ડરાવવા માટે કહ્યું છે કે સાચું છે? કુપાલભાઈ કે સાચું હોય ને પ્રયોગ કરીએ તો શું દશા થાય? હવે ભાંગજળમાં પડવું નહીં કે માની લેવું જ્ઞાની કહે છે. અહીંયા જ દેખાય નરક ને દેવલોક પછી, કે કેવળ જ્ઞાન થાય પછી નહીં, પહેલાં પણ દેખાય. દુરંદેશી લબ્ધિ આવશે કુપાલદેવ કે. એટલે અહીંયા બેઠા બેઠા જ ખબર પડશે નરક ને દેવલોક પણ. હમણાં ખાલી જ્ઞાનીની આજ્ઞાએ વર્તે જ હતું. સ્વરૂપ ચેતનની જ જડ છે સંબંધ માત્ર. આ ક્યારથી છે સંબંધ? એને જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત. કોણે કર્યું? જગત કરતા કોઈ બેઠા છે? કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. સૌથી પહેલું કર્મ કેવી રીતે ચોંટ્યું હશે? ભગવાને ચોંટાડ્યું. માનો જગત કરતા છે તો એનો શું ગુનો હતો આત્માનો? ત્યાં જ જગત કરતા નીકળી જાય ને. અનઆદિકાળ પહેલાં જ્યારે શરૂ થયું, સંસારની ઉત્પત્તિ શરૂ થઈ, એવું કંઈ છે જ નહીં. આ તો કુપાલદેવે સમજાવ્યું છે કે અનઆદિકાળમાં તો સૌથી પહેલાં કર્મ વળગ્યું કયું? સૌથી પહેલો મેટ્રિક પાસ થયો હશે એની પરીક્ષા કોણે લીધી હશે? મેટ્રિક નહીં હોય ને. સૌથી પહેલાં ડૉક્ટર થયો હશે એની પરીક્ષાવાળો ડૉક્ટર નહીં હોય ને. એની પરીક્ષાવાળો ડૉક્ટર હતો તો એ ડૉક્ટરની પરીક્ષા કોણે લીધી હશે? આ વ્યવહારમાં વિચારવા જેવું છે. સૌથી પહેલો ગ્રેજ્યુએટ થયો હશે ગુજરાત યુનિવર્સિટીમાંથી, મુંબઈ યુનિવર્સિટીમાંથી, એની પરીક્ષા કોણે લીધી હશે? ત્યારે ગ્રેજ્યુએટ તો હતા જ નહીં. એટલે કોઈક અનુભવે લીધી હશે ને. પહેલો ડૉક્ટર, પહેલો વકીલ થયો હોય, પહેલાં વકીલ એવું કાંઈ હતું જ નહીં, LLB એવું કાંઈ, તો પરીક્ષા કોણે લીધી હશે?
એટલે કે જગત કરતા હોય તો કર્મ ચોંટાડ્યું કેવી રીતે એને? એને તો ગુનો હતો જ નહીં કાંઈ. એને મનમાં આવ્યું કે આને દુઃખી કરું, આને સુખી કરું. જોડિયા ભાઈ બહેન, એકને મૂછ આપીને એકને લાંબા વાળ આપ્યા, એકને છોકરી બનાવી, એકને છોકરો બનાવ્યો. કેમ? અને પછી એના કરતાં કુપલદેવ સાવ સરળ રીતે જગત કરતાં નથી એ સમજાયું કે ભગવાન તીર્થંકર કે મહાવીર સ્વામી જેવા કુળ બોળક પુત્રને જન્મ આપ્યો અને જગત કરતાં ઉડાવી દીધો. એણે જ બનાવેલા, તેને ન મોકલવો જોઈએ ને અહીંયા કે આ નીચે જઈ અને મને જ ઉડાવી દેશે. એટલે કુપલદેવ તો મોક્ષવાળામાં લખ્યું છે એવું દોડડા પણ એને ક્યાંથી સૂઝ્યું કે પહેલાં જન્મ આપ્યો મહાવીર જેવાને, અને પછી મહાવીર સ્વામીએ કેવળ જ્ઞાનથી કીધું કે જગત કરતા હોય જ નહીં, તેને મોકલે જ નહીં ને અહીંયા જગત કરતા હોય તો. એટલે અડધા પાનામાં જગત કરતાં ઉડાડી દીધો. જેને માટે યોગીઓ ભવની સાધના કરે તોય સમજાય નહીં કે આ જગત કોણે બનાવ્યું છે. આ એટલે જડ ચેતન સંયોગા ખાણ અનાદિ અનંત કોઈ ન કરતા તેનો ભાખે જીન ભગવાન. તો થાય કેવી રીતે? સુખ દુઃખ, સ્ત્રી પુરુષ, લાંબો ટૂંકો, કાળો ગોરો, રોગી નિરોગી, ધનવાન નિર્ધન, નક્કી કોણ કર્યા? એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. કુપલદેવ મોક્ષમાળાના 101મા પાઠમાં પહેલું વાક્ય લખ્યું કે આ નિયમ જ કર્મનો સિદ્ધાંત આ જગતનો પ્રવર્તક છે. સુપર કોમ્પ્યુટર છે, એમાં ભૂલ થાય જ નહીં ક્યારે. કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિણ માર્ગ એકે છે નહીં. આકાર ફેર થાય એટલે આપણને ખબર ન પડે. આપણે દવા લઈ લઈએ, આપણે ક્યાંક જાપ કરીએ, આપણે મંદિરમાં જઈએ, આપણે ઘર છોડી દઈએ, ઘણા ભાગી જાય, ઘણા આપઘાત કરે છે. એટલે આકાર ફેર થઈ ગયો કે આ દુઃખ મારાથી સહન નહીં થાય, હું આપઘાત કરી નાખું. એટલે વયું ગયું ને દુઃખ, એમ લાગે બહારથી, બાહ્ય દ્રષ્ટિથી. વયું ક્યાં ગયું? સાથે લઈને ગયું. પ્રભુજી કહેતા 14 રાજલોકમાં આ જીવ ક્યાં ભાગી ભાગીને ક્યાં ભાગશે? કર્મ 2 ડગલા આગળ ને આગળ. કંઈ જૈનમાં જ આ સિદ્ધાંત છે એવું નથી. જૈનેતરમાં કહ્યું છે, સુંદરદાસ કહે છે, પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. પહેલાં નક્કી થઈ ગયું કોણ માતા કોણ પિતા અને ક્યાં જન્મવાનું છે, પછી ત્યાં જન્મે. પહેલાં દૂધ તૈયાર છે, અડધો પોણો 1 લીટર, પછી પ્રસૂતિ આવે. ત્યાં ખાશે શું, પીશે શું જન્મીને? હજી શેરડી તો ચાવી શકે એમ નથી. હજી રોટલા ચાવવા માટે દાંત નથી એને. પહેલાં દૂધ તૈયાર કર્યું, પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. આટલું નિશ્ચિત છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ છે એ આવે. જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. આટલું નિશ્ચિત છે. તો વ્યવહારમાં શા માટે ઉપાધિ કરવી? કે બનનાર છે તે ફરનાર નથી, અને પરમાત્મા જો કરશે તો જ થશે. ત્યાં ભવસ્થિતિ પાકે નહીં ક્યારે. મારી ભવસ્થિતિ ક્યારે પાકશે અને ભવસ્થિતિ પાકે એની વાટ જોઈએ એની ક્યારેય ન પાકે. પ્રભુજીને કોયડો હતો મનમાં. દીક્ષા ગુરુને પૂછ્યું હરકચંદજી મહારાજને, ભગવતી સૂત્રમાં આવ્યું કે ભવસ્થિતિ પાકે ત્યારે મોક્ષ થાય. ભગવતી આરાધના એ દિગંબરી ગ્રંથ છે, ભગવતી સૂત્ર એ શ્વેતાંબરનો ગ્રંથ છે. એટલે મહારાજને પૂછ્યું ગુરુજીને, હરકચંદજી મહારાજને, ખાસ કાંઈ સમાધાન થયું નહીં. અંબાલાલભાઈ, દામોદરભાઈ, કિલાભાઈ બધા આપાસરામાં વાત કરે નીચે કે અહીંયા આવો. પછી બધા ચર્ચા કરી. અંબાલાલ કહે આ શું? મેં તે પ્રશ્નને એનો જવાબ કે અમારી પાસે છે એક જ્ઞાની, મુંબઈથી આવવાના છે દિવાળીમાં, એનો જવાબ મળશે. કે તો જરૂર અહીંયા લઈ આવજો. તો કે લઈ આવીશું, શા માટે ન લઈ આવું? લઈ આવ્યા. અને પ્રથમ મિલનમાં જ બધું થઈ ગયું. આખો અનાદિકાળનું પરિભ્રમણ પ્રથમ મિલનમાં જ મટી ગયું. પછી સાષ્ટાંગ નમસ્કાર કરે છે. 14 વર્ષ મોટા સર્વસંગ પરિત્યાગી સાધુ કુપાલદેવને. કોને? મુંબઈના ઝવેરીને. ફેટો ખેસ ડગલો પહેર્યો છે. અછોરો છે આ કાળનો. એ આવતી 24માં આવશે, લખાશે. આપણે ફરીવાર માણસ થશું ને વાંચશું તો ખબર પડશે કે આ કાળમાં અછેરો થયેલો. એ પૂછે જ કુપાલદેવ, મારી ભવસ્થિતિ ક્યારે પાકે? કુપાલદેવ પુરુષાર્થ કરો ત્યારે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્માર્થ. એટલે સ્વરૂપ ચેતનની જ જડ છે સંબંધ માત્ર. સંબંધ છે એટલે વિયોગ થવાનો જ. અને સંબંધ જ બધા દુઃખનું કારણ છે. કુપાલદેવે લખ્યું છે 659માં પત્રમાં, બધા દુઃખનું કારણ સંયોગ સંબંધ છે. એમ અનંત જ્ઞાનવંત તીર્થંકરોએ કહ્યું છે.
દોસ્તી હોય તો જ દુશ્મની થાય, રાગ હોય તો જ દ્વેષ થાય. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ અખંડ સિદ્ધાંત છે. એટલે સુખી થવાનો એક જ રસ્તો છે, બધા સંબંધ છોડવા પડે. છોડી દોસ્તી, તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. આપણે સંબંધ કરીએ, અહીંયા 2-5 દિવસ માટે મળ્યા હોય પરુષમાં, દોસ્તી થઈ જાય, પછી ઘંટ વાગી ગયો તો વાત કર્યા કરે, આવે નહીં તો સુખી કેવી રીતે થઈ ગયું? એ લખ્યું, જળ છે સંબંધ માત્ર, સંબંધ છે એ છોડે જ છૂટકો, એક પરમાણુ પણ રહેશે, એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા, ત્યાં સુધી છૂટે નહીં જીવ. છેલ્લે સિદ્ધ થાય, એક પણ પરમાણુ ન હોય એને વળગણ. ગોપાલે લખ્યું છે 436, 37, 38માં કે એક પરમાણુ આહાર પરિણામે નથી, એવો સહજ જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એને જીવ એ આત્મા. આ તો સંબંધ છે ખાલી, જળનો તો એ પકડ્યું છે એણે, એટલે દુઃખી થવાનો. કિંચિત માત્ર ગ્રહવું સુખનો નાશ, પકડ્યું કે મેર્યો. હવે 1 યુનિટ પકડે તો દુઃખ મળે અમુક, 2 પકડે તો ડબલ, 3 પકડે. જેટલું વધારે ભેગું કરતો જશે એટલું વધારે દુઃખી થતો જશે. પછી પૈસા હશે, અધિકાર હશે, કુટુંબ હશે, પરિવાર હશે. અમારે મોટું કુટુંબ છે એટલે વધારે દુઃખી, અમારે બહુ પૈસા છે એટલે વધારે દુઃખી, અમારે બહુ સત્તા છે એટલે વધારે દુઃખી. જેટલું લક્ષ્મી, અધિકાર, કુટુંબ, પરિવાર વધે એટલો સંસાર વધે, એટલો વધારે હારે, એટલે વધારે નુકસાન થાય. બહુ બેટા બહુ બેટિયા, 2 નારી ભરથાર, ઉनको કોઈને મારીએ, મારી રહ્યો કીર્તાર. આપણે બોલવું કે ભગવાનની દયાથી અમારે મોટું ભર્યું ભાદરું કુટુંબ છે. છોકરાને ઘરે છોકરો, એને ઘોડિયુંનો દોરી ખેંચતો જાઓ, કે ખેંચતી જાઓ, રમાડતો જાઓ. અરે અનંતકાલથી રમે જ છે, તો એ પોતે રમે છે, એને જે મળે છે એ બધા રમે જ છે. આ ભવ એટલે ભવાયા રમત કરે ને, એના ઉપરથી આ શબ્દ નીકળ્યો છે. ભવ ઉપરથી ભવાયા રમત કરતા. હવે તો બધું ટીવી, વિડીયો, યુટ્યુબમાં આવવા માંડ્યું. પહેલાં ગલીએ ગલીએ ભવાયા નાટક કરે. આ ભવ શબ્દ ઉપરથી ભવાઈ નીકળ્યું છે. આપણે બધા ભવાઈ જ કરીએ છીએ. કોઈ પુરુષ થાય, કોઈ સ્ત્રી થાય, કોઈ શેઠ થાય, કોઈ નોકર થાય, કોઈ ગરીબ થાય, કોઈ પૈસાવાળો થાય, કોઈ રાજા થાય, કોઈ ભિખારી થાય. એક નૃપ એક રંગ, એ આદિ જે ભેદ શુભાશુભ છે. આ તો એટલે કે જે સ્વરૂપ ચેતનની જડ છે સંબંધ માત્ર, તારું મૂળ રૂપ નથી. એ બધા દ્રવ્યોને પોતપોતાના ખાસ વિલક્ષણ ગુણ છે. એમ ચેતનનો મૂળ ગુણ ઉપયોગ લક્ષણ છે. અથવા તે જ્ઞેય જાણી શકાય પણ પર દ્રવ્યમય છે. એ જાણવાળું પણ એક જ તત્વ છે, ખાલી જીવ તત્વ. જળને કંઈ ઉપયોગ જ નથી. બાકીના 5 દ્રવ્યો છે, એમાંથી 5માંથી કોઈનો ઉપયોગ નથી. એટલે એ જ્ઞેય ઉપાદેય વિવેક એ ખાલી ચેતનને છે, જીવ તત્વને છે. બાકી બધા જડ છે. જળને શું ઉપયોગજી? એટલે તો આપણે વ્યવહારમાં બોલાય સમજવા માટે, આ 5મો આરો છે, કાળ બહુ ખરાબ છે. કાળ ખરાબ હોય જ નહીં, કાળ સારોય ન હોય ક્યારે. આપણે જે 5-15 ભેગા થાય એટલે ચોથામાંથી 5મો આરો શરૂ થઈ જાય. સતયુગ, કળિયુગ, એવી જ વાત મહાભારતમાં કરી છે. એ તો જડ છે, એનો શું ઉપયોગ? એને છે કે ફળ હવે કેલેન્ડર બદલ્યું, હવે વરસ બદલ્યું એટલે ફળ આપું, એટલે આ સમાધાન માટે પછી કહેવાય કે ભાઈ 5મો આરો છે ને, દુષ્મકાળ છે ને. પણ દુષ્મકાળ કર્યો કોણે? બનાવ્યો કોણે? કોઈ ગધેડા, કૂતરા, ઊંટે બેંક શરૂ નથી કરી, માણસે જ બધું કર્યું છે. જે દુષ્મકાળની ખાસિયત છે એ બધી માણસે જ કરી છે. હદ કોઈ છે જ નહીં. પક્ષીઓને, પશુઓને પહેલાંય નહોતી, અત્યારે નથી હદ. માણસ જાતને જ છે આ બધું. અથવા તે જ્ઞેય પણ પર દ્રવ્યમય છે. જ્ઞેય છે, દેખાય છે જ્ઞાન ગુણથી, પણ બધું બહારનું છે. આ એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. આ 2 ફાટ એને સમજાઈ જાય, વાંચીને નહીં, સાંભળીને નહીં, પછી વિચારે કે આ વાત તો બરાબર છે. પછી ધીરે 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 ગોપાલદેવે આભ્યંતરપણમ અવલોકન હાથનો જે પહેલી લખી છે ને, એની ફૂટ નોટમાં લખ્યું છે,
મૂળ હાથનોંધમાં નથી, એટલે વચનામૃતમાં ફૂટનોટમાં છે, પણ અમદાવાદથી જે મળ્યું એ હાથનોંધમાં પાછું એ હતું. અને બધું કાઢતા ગયા દૂરનું, પહેલાં આખું જગત, વિશ્વ બધું, ધીરે ધીરે પછી દેશ, પછી પોતાનું રાજ્ય, પોતાનો જિલ્લો, તાલુકો, પછી ગામ, પછી ઘર, પછી શરીર, પછી શરીરના બધા ભાગ, કે માથાના વાળ હું નથી, હાથ પગના નખ હું નથી, ચામડી હું નથી, ગુદા હું નથી, પગ હું નથી, હાથ હું નથી, નાક હું નથી, આંખ હું નથી, કાન હું નથી, તો છેલ્લે શું વધ્યું? બધું બાદ કરતાં 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 એવી ક્યાંક વસ્તુ જે છે કે શું છે? અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ, એ પોતે. પ્રભુશ્રીજી આને સાદી રીતે સમજાવતા કે જાઓ લાકડી બહાર મૂકી આવો. ઘણા પાવડો ને ત્રિકમ લઈને આવ્યા હોય બધા ચરોતર પ્રદેશ, એટલે કે જાઓ ત્રિકમ પાવડો બધું બહાર મૂકો, ભક્તિમાં ન હોય સાથે, એટલે બહાર મૂકી આવો. થેલી બહાર મૂકી આવો, જોડા બહાર કાઢજો, પછી કંઈ આત્મા બહાર મૂકી આવો. આત્મા બહાર મુકાય? બધું બાદ કરતાં 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 જે ક્યારે બાદ ન થાય એ અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ. આ પોતાનું, બાકી બધું બહાર. આ જડ ને ચેતનનો વિવેક. જડ એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. એટલે કુપોદે લખ્યું છે આ બધું બાદ કરતાં 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 એ કોઈક અનિર્ધારિત નિર્ણય ઉપર આવશે. અનિર્ધારિત નિર્ણય, આમ નિર્ણય થઈ ગયો છે પણ હજી અનિર્ધારિત અનુભવ નથી થયો એને, પણ આમ લાગે ખરું ક્યાંક એવું હશે, ક્યાંક એવું હશે. દૂરથી આમ દેખાય ક્યાંક પ્રકાશ. આ સમ્યક દર્શન પહેલાં વર્ષમાં એક જ વાર થાય, પછી 6 મહિનામાં થાય, પછી મહિનામાં થાય, પછી મહિનામાં 2 વાર થાય, પછી દિવસમાં એકાદ વાર થાય, પછી કલાકે કલાકે થાય, પછી કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. આ કેવળ જ્ઞાન, આ ગણિત શાસ્ત્ર છે. આ ટીલા ટપકાની વાત જ નથી. આ એ શાસ્ત્રમાં કેવળ કર્મગ્રંથમાં આ બધું થાય ત્યારે કેવા કપડાં પહેર્યા હોય, શ્વેતંબર કે નગ્ન હોય, એવી વાત જ નથી. કાંઈ તિલક કર્યું હોય કે ન કર્યું હોય, જનોય હોય કે ન હોય, એ કોઈ વાત જ નથી. હોય તોય વાંધો નથી, ન હોય તોય વાંધો નથી. એ વચમાં આવતું નથી. જો લક્ષ આત્માનો છે તો. આત્માનો લક્ષ નહીં હોય ને સંપ્રદાયનો લક્ષ હોય તો વચમાં આવશે જ એને અને અટકાવી દેશે એને. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો. કેવો? કે આ બધું જ્ઞેય છે અને હું ક્યાંક છેલ્લે બાદબાકી કરતા જાય અને છેલ્લે વધે એવું ક્યાંક હું છું. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો તો પછી શું થાય ને કે આ તો મારું કાંઈ છે જ નહીં, આ તો વળગેલું ખાલી કચરો. જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, પછી ઉદાસીન થઈ જાય નહીં. અને આ ઉદાસીનતા આવે પછી અધ્યાત્મ શરૂ થાય, પછી કર્મની નિર્જરા શરૂ થાય. સાચી અધ્યાત્મની જનની અકેલી ઉદાસીનતા, આ સુખ કી સહેલી અકેલી ઉદાસીનતા. પછી એને ખરું સુખ મળે. ખરું સુખ શામાં છે? કુપોલે લખ્યું ને, આપણને જે સુખ છે એ બધા પર પૂતગલને આશ્રિત સુખ છે, એટલે શાશ્વત હોય જ નહીં, દુઃખી થવાનો. જે આપણે સુખ માનીએ છીએ એ પર પૂતગલને આધારિત છે, એટલે વયું જશે, એટલે દુઃખી થશું જ આપણે. આ સિદ્ધાંત છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. जिस सुख अंदर दुख बसे वो सुख भी दुख रूप. आ तो सिद्धांत है. तो सुख कोने कहेवाय कि क्यारे जाय ज नहीं. शाश्वत सुख ए आत्मानो अनुभव ठरी जाए आत्मामां, પછી એને જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, એટલે આત્મામાં ઠરી જાય. આનું નામ શાંતિ. કુપોલદેવ ઈડરથી અમદાવાદ આવ્યા પછી ઉગરીબેન ને બધા ઘણા બધા સત્સંગી હતા કે રાત રોકાઓ. જૂઠા બે હતા ત્યારે તો રોકાતા હતા કુપોલદેવ રોકાશું નહીં, કંઈ પૂછવું હોય તો પૂછો. તો કે ધર્મ એટલે શું? કુપોલદેવ કે ધર્મ એટલે શાંતિ. વિભાવમાંથી આત્મા સ્વભાવમાં આવી જાય, ઠરી જાય, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય. આ ધર્મ, આ શાંતિ, આ ઓમ શાંતિ, આ પરમ શાંતિ, આ શમમ. આ સમયસરની ગાથા છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેને, તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિરહ તું પરદ્રવ્ય વિશે, બીજે રખડે નહીં કરતું. આનું નામ ધર્મ, આનું નામ શાંતિ. એ થવા માટે જે જે નિમિત્તો કામ આવે, ઉપાશ્રય, દેરાસર, મંદિર, ક્રિયા, સદ અનુષ્ઠાન, તો ના નથી. મૂળ ધર્મ આ છે. એ ન થતું હોય તો સમજવાનું કે એ ઓક સંજ્ઞા, સંપ્રદાય કે કરતા હોય, બાપ દાદા કરતા હતા એ કરીએ છીએ. પછી બાપ દાદા ખોટું કરતા હોય તો એટલે પ્રભુ કહેતા બાપ દાદાને કૂવામાં ડૂબી મરે છે.
દાદાએ ઝેડી ઝાર વાવ્યું, પહેલાં ઉગ્યું નહોતું, પછી ઉગ્યું, બીજી ત્રીજી પેઢીના છોકરા રમવા ગયા, ધતુરો ઉગ્યો વાયોલેટ કલરનો, બહુ આકર્ષક હોય, સૂંઘે ને તો ગાંડો થઈ જાય. તો શું કરવું જોઈએ? એ ફૂલ નથી કાઢી નાખવાનું, એ મૂળિયા સાથે કાઢી નાખવું પડે. એ આપણા સંસ્કાર નીકળતા નથી, દાંતરડું એટલે સિકલ એ ગળી ગયા છે આપણે. એ તો આમ તો સાવ સહેલું છે. કોપલું કે સમજ પીછે સબ શરીર, સમજવાનું શું છે બીજું કે હું શરીર નથી આત્મા છું. એ જ્ઞાનીએ અનુભવ્યું છે, તારે માની જ લેવાનું છે ખાલી. અને પછી એણે જે કહ્યું એ પ્રમાણે ધર્મકરણી કરે તો ના, મેં વાંચ્યું છે ને લાઇબ્રેરીમાં જઈને, તો તે વાંચ્યું છે ને તે નિર્ણય લીધો, એણે નહોતું વાંચ્યું. એ તો ઠીક, વાંધો નહીં એવું કરે તો પછી સુરત સામે ધૂળ ઉડાડે, કુપોલને ગૂંઠાણમ આપે. ગૃહસ્થ દશામાં આટલું જ હોય, એને નહીં ખબર હોય, એણે સમયસર નથી વાંચ્યો. આ કાળમાં શું હોય શું ન હોય, કયું ગૂંઠાણું હોય એને નથી ખબર. દીક્ષા કોને કહેવાય? શાસ્ત્રમાં તો ઘણું લખ્યું છે કે ડુંગરસિંહ ગોસલે કહે બધું સૌભાગભાઈને કે લખો પત્ર, શાસ્ત્રમાં આમ લખ્યું છે. એટલે કોપલ તો જવાબ આપે છે કે શાસ્ત્રમાં તો ઘણું લખ્યું છે, એણે ઘણું કહેલું અને થોડુંક જ રહ્યું છે કે પણ તીર્થંકરના હૃદયમાં આ વાત હતી, એ અમે તમને કહીએ છીએ. શોધો, તમને મળી આવશે કે અમને ખબર છે શાસ્ત્રમાંય છે. કદાચ ન મળી આવે તો વાંધો નથી, તીર્થંકરના હૃદયની વાત જ અમે કરીએ છીએ. આ વચન આગમ જ છે, જીન આગમ જ છે. રાગ દ્વેષ અને અજ્ઞાન વગર પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. 397. આનાથી વધારે કેટલું કે આટલું ખુલ્લું કીધું તો છોકરો બહુ તોફાન કરતો હતો, એટલે સ્કૂલમાં ફરિયાદ આવે પછી ટીચરની. માસ્તર બોલાવે છે કે તમારો છોકરો બહુ તોફાની છે, બીજા છોકરાએ બગડી જાય છે. એટલે ઘરે કહે છે આવું તોફાન નહીં કરવાનું બેટા, આમ તેમ. માનતો નથી, ખીજાય છે પછી, નહીં તો તને કાઢી મૂકશે, તારી એબસન્ટ માર્ક થશે, તને માર્ક નહીં મળે. તો એ લોકો માનતો નથી, ખીજાય પછી હું તને મોકલીશ નહીં સ્કૂલે, તારું ટ્યુશન બંધ કરી દઈશ, તને કે આ બધી સગવડે નહીં આપું, હું તને મૂકવાય નહીં આવું, તારે ચાલીને જવાનું. તોય નથી માનતો, ઓલું માને જ નહીં. પછી છેલ્લે કહે છે હું તારો બાપ છું, વડીલનું માનવું પડે, ટીચરનું માનવું પડે, તોય નથી માનતો. પછી છેલ્લે શું કીધું? હું તારી માનો વર છું, હવે તો માન. ઓલું માનવા જ તૈયાર નથી. તો એટલે ખુલ્લું કહી દીધું હું ભગવાન છું, મહાવીર છું, હું પરમાત્મા સ્વરૂપ છું, હું બીજો રામ છું, તો એ માનતો નથી. હવે શું કરું? પછી રડવું આવ્યું કુપોલદેવને. અને આ પત્ર 680માં લખ્યો, પછી અંગત કરીને મૂકી દીધો, કોઈને આપવો નથી કે નહીં માને. છૂટું જ નથી તો એને લાઇબ્રેરીમાં વાંચી આવ્યો છે. તો અનંતાનુબંધી કર્મ છે. આ 661માં લખ્યું છે. આ પત્ર કુપોલદેવ પ્રભુશ્રીજીને લખેલો કે સત્પુરુષ સત સમાગમની વાત ચાલે છે અને વચમાં શાસ્ત્ર લાવે કે આમ છે શાસ્ત્રમાં. એને નથી ખબર શાસ્ત્ર લખ્યા કોણે? શાસ્ત્ર પુરુષ. એણે તો શાસ્ત્ર લખેલા. એણે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર આપ્યો, નવકાર નહોતી ખબર એને. એ તો ભગવાન મહાવીર સ્વામી સાથે હતા. તો કહેવું જોઈએ ને એને કે નવકાર કરવાનો. તો સજાત્મ પરમગુરુ મંત્ર શા માટે આપ્યો એણે? પછી આપણે ગાયે મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, પણ શું બોલતો એ જ ખબર ન હોય, ફટાફટ ચાલતું હોય. એટલે કે ગુરુ બોલે એ મંત્ર. એ તો ભગવાન મહાવીર સ્વામી સાથે હતા, એટલે ગણધરે હશે ને સાથે. ગૌતમ ગણધર, સુધર્મા ગણધર બધા હશે ને. 11માંથી 2-4 તો હશે, એક હશે ગણધર. આગમ લખનાર ગણધરો સાથે હતા. કુપોલદેવ હતા ત્યાં. તો કુપોલદેવને નહીં ખબર હોય? લોગસ નમોત્થણું કુપોલદેવને કાંઈ નહીં ખબર હોય. એટલે નિંદાપાત્ર દશા નથી આપણી, દયાપાત્ર દશા છે. એટલે જ્ઞાનીને દયા આવે છે કે નિષ્કારણ કરુણાથી અમારું હૃદય રડે છે કે આ છોકરાનું કરવું શું હવે? નહીં માને કે તોય પગ ઉછાળે છે. એટલે મૂકી દીધું અંગત. એ તો આપણા નસીબ કે આ પત્ર બહાર આવ્યો 680માં. આનો ઇતિહાસ છે આખો. 680 તો બહુ મોટી ઉંમરનો પત્ર છે. 27માં પત્રમાં લખ્યું ને, હું આત્મિક શક્તિ વડે એમ જાણું છું કે હું બીજો મહાવીર છું. આ પત્ર ચતુર્ભુજ બેચરને મોકલેલો કુપોલદેવે. હિન્દી લિપિમાં લખેલો, દેવનાગરી લિપિમાં. વાત ગુજરાતી, હું બીજો મહાવીર છું. પછી એ પત્ર ચતુર્ભુજ બેચરને કહે છે કે તિજોરીમાં રાખજો તમે. પછી ઘણા વખત પછી કુપોલદેવ પાછા એને ઘરે જાય છે. ચતુર્ભુજ બેચર કે ઓલો પત્ર આપો તો. એટલે પત્ર આપ્યો. ચતુર્ભુજ બેચર વાત કરે છે બધી. આ મૂળ હસ્તાક્ષર હિન્દી લિપિનો પત્ર આખો છે મારી આગળ, કોપી એની. એટલે પાછો આપ્યો.
એટલે કુપોલ તો કે કલમ લાવો, કલમ લઈને હું બીજો મહાવીર છું તે પાછું અંડરલાઇન કર્યું, હવે મૂકી દો કે તિજોરીમાં પાછું, ચતુર્ભુજ બે કે પાછું મને આપી દો કે હવે તિજોરીમાં મૂકી દો કે આટલું લીટી કરીને, સર્વ પ્રકારે સર્વજ્ઞ છું લીટી હવે મૂકી દો પાછો કે કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દીનનાથ. આ ગાતા હોય આપણે, પણ ત્યારે પછી એ ગાતા હોય એટલે ખબર ન હોય શું ગાય છે એ જ, અને સમજાવણ ઉપકરશો, સમજો તો સંકિત થઈ જાય. સંકિત ક્યાં સમજ્યો? જીન સ્વરૂપ, જીન થઈ જાય. કેમ સંકિત? એ નિજપદ જીનપદ તો એકતા જ છે. હમણાં આવશે છેલ્લે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે. એટલે વૃત્તિ વળે, આપણી વૃત્તિ થતી નથી. એટલે રોજ સમાપનામાં બોલીએ છીએ, એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, અને તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ. પણ એ પાછું ફટફટ ફટફટ બોલતા હોય. આ વૃત્તિ આ કરવાની છે આપણે. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, એટલે શંકા ન થાય એટલે સમ્યક દર્શન થયું. અને તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, આ સમ્યક ચારિત્ર થઈ ગયું. અને સમ્યક જ્ઞાન તો તમે કહ્યું જ છે. આ ત્રણે ભેગું થયું તો ભગવાન થઈ જાય પોતે, ક્ષમાપના બોલતા બોલતા. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, શંકા ન થાય એટલે સંકિત. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એટલે સમ્યક ચારિત્ર. આજ મારી આકાંક્ષાને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, સર્વજ્ઞ આ તો ઝવેરી છે. 12 વાર છે ક્ષમાપનામાં કુપોલ. જો ક્ષમાપના કુપોલદોને સંબોધીને કરતો હોય તો 12 વાર એમાં ભગવાન 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 છે. અને 20 દુહા આકાશી ભગવાન ઋષભનાથ ભગવાનને સંબોધીને કરતો હોય, હે પ્રભુ હે પ્રભુ. તો શું માગવાનું છે? સદગુરુ સંત શ્રીમદ રાજચંદ્ર એ તારું જ સ્વરૂપ છે, દ્રઢતા કરી દે. પણ એ પાછું ગાય છે એટલે ખબર નથી શું ગાય છે. એ જે પડી પડી ફરી ફરી હે પ્રભુ શું માગ્યું? સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દેજ. તો આકાશી ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે એ માગે છે, પણ શું માગતા એ શું માગે છે એને ખબર નથી. એટલે શું થાય છે? ગાય છે તંબુરાને તાલે. આત્મસિદ્ધિમાં કુપોદે લખ્યું છે 14 વાર વિચાર કરવાની વાત. કર વિચાર તો પામ. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરે, બહુ પુણ્ય કરે. પણ ગાયની ના નથી ઘણા બધા ભેગા હોય એટલે, નહીં તો કંટાળા જેવું થઈ જાય, અરુચિ થઈ જાય. પણ સમજાવણ ઉપકર શું? એટલે આત્મસિદ્ધિની એક જ કડી ખાલી આત્મસાત થાય તો આત્માની સિદ્ધિ થઈ જાય. કોકે પૂછેલું પ્રભુથી કે આત્મસિદ્ધિનો અર્થ શું છે? આત્મસિદ્ધિ એટલે શું? તો કે આત્માની સાબિતી, આત્મા છે એ સાબિત થઈ જાય. એટલે આત્માના 6 પદમાંથી કોઈ પણ એક પદની સાબિતી થઈ ગઈ અને કે છે આત્મા છે એટલે સંકિત ને. અથવા આત્મા નિત્ય છે એટલે અત્યારે છે ને પહેલાં હતો, કામ થઈ ગયું ને એમ. એ પહેલાં હતો તો મરે ક્યાંય? મરે નહીં તો જન્મે ક્યાંય? એટલે કેવો અભય થઈ જાય. પછી નિશંકતાથી નિર્ભય થાય ને નિર્ભયતાથી અસંગ થઈ જાય ને પછી. એટલે જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થઈ જાય. પછી તો શું થાય? પછી કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. કાયાની વિસારી માયા આ શરીર છે એટલે જ આખો સંસાર છે ને. આપ મોએ પૂછે ડૂબ ગઈ દુનિયા. પણ એ સદેહે મરતા શીખી જાય કે હું છું જ નહીં. કુપોદે લખ્યું છે એકવાર જો જીવતા મરતા આવડી જાય ને તો એને સમાધિ મરણ થાય. પછી અનંતકાળના જન્મ મરણ ટળી જાય. જે બધા જગતના ધર્મો બધા જીવતા શીખવાડે છે. જૈન ધર્મ જીવતા તો શીખવાડે જ છે, સાથે મરતાય શીખવાડે છે. વેદાંત ઉપનિષદમાં આ વાત છે સમાધિ મરણની, કે આ ઉપયોગ સાથે દેહ છોડવાનો એમ. બાકી સંસાર લીલો રાખો એ બધા શીખવાડે છે. મરતા આને આવડતું નથી. મરતા નથી આવડતું એટલે ક્યાંક કામ બાકી રહી જાય છે. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. કાંઈ પણ બાકી રહી ગયું, દયાઈ છોડી દેવી પડે પછી જ્ઞાનીને. બીજાને હું વિતરાગનો ધર્મ બોધું એ દયાઈ છોડી દેવી પડે. દેવકંજી મહારાજને કુપાલદેવ કહે છે, દેવકંજી મહારાજ પૂછે છે નરોડા ક્ષેત્રે કે શરીર આવું કૃશ કેમ થઈ ગયું?
તો કે મારે બે ક્યારા છે, દેહનો અને આત્માનો. આત્માના ક્યારા તરફ પાણી વાળ્યું, દેહનો ક્યારો આવો સુકાઈ ગયો છે. તો જ્ઞાનીની અનંત દેહનું શું થશે? તો કે એ બી છોડી દેવાની છે. ભગવાન મહાવીરને ઇન્દ્ર કહેવા આવ્યા કે ભસ્મ ગ્રહ બેસે છે, થોડું ખમી જાઓ, નક્ષત્ર બદલાય છે. મહાવીર તમે જવાબ જ ના આપ્યો. ઋષિનાથ ભગવાન વયા ગયા. ભરત ચક્રવર્તી પોક મૂકે છે ઝાડ ઉપર ચડીને. પછી પાછા આવે ઋષિનાથ ભગવાન નિર્વાણ પામ્યા પછી શું કહે છે? આર્ય અનાર્ય જનોને સરખા પવન સમ ઉપકારી, મોક્ષ વિશે ઉપકારી કોને ત્યાં ગયા સુવિચારી, પ્રભુજી બોધ બળે ભવતરીએ. પછી શું કરે? હવે પાછા આવે એટલે પછી કહે છે કે ત્યાં કોને ઉપકાર કરશો? કે ઓળંબો આપે છે. આ એક પ્રકારની ભક્તિનો પ્રકાર છે. આ વ્યાજસોતી અલંકાર કહેવાય આને, કે ત્યાં કોને બોધ આપશો? અહીંયા તો આર્ય અનાર્ય બધા સવળી આવી જતા હતા તમારા બોધથી. ત્યાં કોને બોધ આપશો? હવે ત્યાં શું વિચાર કરીને વયા ગયા? કે મોહન વિજય મહારાજે આવું જ લખ્યું છે બધું, કે આ બધા રત્ન, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, બધા રત્નો લૂંટીને ત્યાં થઈ બેઠો મેવાસી, લૂંટારો થઈ ગયો. કે તેમાં એનો એક અંશ આપો તો તે વાતે શાબાશી, તો તમારે વખાણ કરવું. કે એક ટુકડો તો આપો, એટલે સંકિત તો આપો. ભક્તિનો એક પ્રકાર છે આ. એટલે કે જે કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા, એવા ઠરી ગયા, સમજ્યા તે સમાઈ ગયા. નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. નિર્ગ્રંથનો પંથ, હા, જૈન ધર્મની વાત નથી કરી અહીંયા. નહીં તો પાછું થાય શ્વેતંબર કે દિગંબર, થાનકવાસી કે દેરાવાસી, તેરા પંથ કે મેરા પંથ. નિર્ગ્રંથનો પંથ. નિર્ગ્રંથની વ્યાખ્યા આપી છે કુપોલ દેવે. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. ગાડી લાડી વાડી બધું બહારથી છોડ્યું, અને અંતરંગ વિષય કશાય ક્રોધ માન માયા લોભ, આ નિર્ગ્રંથ. એટલે આ મૂળ જૈન ધર્મ જે આપણે કહીએ છીએ ને, આ શાહ અને મહેતાનો ધર્મ, એ મૂળ નિર્ગ્રંથ ધર્મ કહેવાતો, વિતરાગ ધર્મ કહેવાતો, કે રાગ છોડવાનો. તો વિત દ્વેષ કેમ નહીં? દ્વેષ છૂટી જાય તો રાગ હોય, પણ રાગ છોડી દઈએ પછી દ્વેષ હોય જ નહીં. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, અખંડ સિદ્ધાંત છે. એટલે વિતરાગનો ધર્મ, અરહત ધર્મ. અરિહંત, હણી નાખે કોને? અરી, કર્મરૂપી દુશ્મનને. એટલે અરહત ધર્મ કહેવાતો. હવે જૈન ધર્મ કહેવાય છે. એટલે સંપ્રદાય કે સાવ નાનું થઈ ગયું, સાંકડું થઈ ગયું. એટલે સફેદ કપડાં પહેર્યા હોય, તિલક કર્યું હોય, હાથમાં ડાબલો હોય પૂજાનો, દેરાસરે જતો હોય, દિગંબર હોય તો પછી એમ કે દોરો ન હોવો જોઈએ, નહીં તો જ્ઞાન ન થાય. તો સ્થાનકવાસી વચમાં આવે કે મોપતિ જ હોવી જોઈએ. કે એટલે કુપલદો શું લખ્યું? નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. આ જ રસ્તો જો છૂટવાનો એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ. એ ક્યારે થાય? પ્રતીતિ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ સાચ છે, જન્મ તેના અલ્પ. આપણે મત દર્શનનો આગ્રહ છે. પર્યુષણ તો કેટલા ગયા? 5-25 પર્યુષણ ગયા. પ્રતિક્રમણ નહીં થયું હોય ને, એક જ વાર પ્રતિક્રમણ થાય તો સમ્યક દર્શન થાય. સમ્યક દર્શન ક્યાં? ભરત ચક્રવર્તીને એક જ વાર પ્રતિક્રમણ થયું. હે પ્રભુ, આવશું, હું આમાં મોયો છું, આંગળી અડવી જોઈએ, એને કેવળ જ્ઞાન થયું. એ તો મેકઅપ કરતા હતા હરિષભ ભવનમાં, તો એ તૈયાર થતા હતા. એ તો પછી સંપ્રદાયની વાત આવી એટલે પછી શાસક રક્ષક દેવને આવવું પડ્યું ને વેશ આપ્યો કે આ પહેરો કપડાં. પણ એ તો શ્વેતાંબર હોય તો ને. ભગવાન મહાવીર હતા ત્યારે શ્વેતાંબર દિગંબર નહોતું, તો ભરત ચક્રવર્તી ક્યાંથી આવી ગયું? પણ કુપોલદોને લખવું પડ્યું. શું કર્યા? કે ગમે એમ કરીને આજે વાંચે તો એમાંથી ત્યાગ વૈરાગ શીખે તો. ભગવાન મહાવીર વખતે શ્વેતાંબર દિગંબર નહોતું કાંઈ, તો ઋષભનાથ ભગવાન વખતે ક્યાંથી હોય? ભરત ચક્રવર્તી ત્યારના છે. તો પછી રજોરણ ને બધું આપ્યું કે પાત્રા લ્યો, વરવા જાઓ, હવે ઠીક લાવો. માને છે ને આ જીવ, શું થાય બીજું? ગમે તેમ કરીને જ્ઞાનીને ઈચ્છા છે કે આ જીવ સવળી આવે. હવે વાત શું છે ત્યાં? કે ગૃહસ્થ દશામાં જીવ પૂર્ણ જ્ઞાન હાંસલ કરી શકે, દેહાધ્યાસ છોડી શકે. ઓલું આવી જાય બધું. એવો મોટા મોટા મંદિર છે, વડવા આશ્રમ જેવડા, બધે તીર્થ સ્થળે જાય ને આપણે, ભરત ચક્રવર્તીની મૂર્તિ હોય,
હાથમાં ગૌતમ ગઢને કેમ હોય, એમ કાપલી હોય, મોપતી જેવું હોય હાથમાં, રજોરણ બાજુમાં હોય, વસ્ત્ર હોય, અને દિગંબર મંદિર હોય, ત્યાં નગ્ન ભરત ચક્રવર્તી બતાવ્યા હોય, ભરતેશ્વર. આ જૈન ધર્મ એટલે ગોપાલ લખવું પડ્યું, નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આવી જ જાય, પોતાના ખ્યાલનું આરોપણ કરે જ જીવ, વિતરાગ માર્ગનું નહીં. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. હું શરીર છું, આ અજ્ઞાન છે. હું આત્મા છું, આ જ્ઞાન છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. એટલે બધું પછી એ રીતે કરે. પણ મૂળમાં જળ અને ચેતન બંને અલગ વસ્તુ છે. તો શરીર જળ હોય તો એનો ભાગ કેવી રીતે હોય આત્માનો? એટલે ગોપાલજી પ્રશ્ન પૂછ્યો, તો હું છું કોણ? હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે પરહરું? આ કર્મની વર્ગણા ચોંટી છે જીવને, વળગણા જથ્થો, કર્મ વર્ગણા, પૂતગલ વર્ગણા. આ જળ એ ચેતનને ચોંટી, એનું નામ સંસાર, એનું નામ શરીર, એનું નામ પત્ની, એનું નામ દીકરા, એનું નામ શેઠ નોકર. કે જે દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે. એટલે આ 6 પ્રશ્નમાંથી એક પણ પ્રશ્નનો જવાબ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું, એનો જવાબ મળ્યો નથી અનાદિકાલથી આજ સુધીમાં. જો મળ્યો હોત તો અત્યારે હોત નહીં જીવ. તો હું કોણ છું? એટલે ગોપાલજી ગદ્યમાં કહ્યું 652માં, હું દેહ આદિ સ્વરૂપ નથી, હું શરીર નથી. તો આ શરીર સાથે જેણે લગ્ન કર્યા છે એ સ્ત્રી એની ક્યાંથી હોય? કે લગ્ન કરે છે પુરુષે ને સ્ત્રી બોલતી હોય, વિચારતી હોય, તો એના ક્યાંથી હોય? તો એ સંતાન પેદા થયા છે એ શરીરથી. મા અને બાપના શરીરે છોકરાનું શરીર પેદા કર્યું. આત્મા તો ક્યાંક સંચર્યો ત્યાં, ક્યાંકથી આવીને. તો પુત્ર એના કેવી રીતે હોય? પુત્રી એની કેવી રીતે હોય? એટલે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી. તો આ ચેતન ચેતનનો સંબંધ એ મારા નથી. તો આ પૈસા, ગાડી, વાડી, ઘરેણાં, લગડી, જગ્યા, બંગલા એ ક્યાંથી એના હોય? સૈદ્ધાંતિક રીતે આ ગાથા છે સમયસરમાં. હું દેહ નહીં, વાણી ન મન નહીં, તેહનું કારણ નહીં, કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતાનો નહીં. હું દેહ નહીં, આવ્યું ને? હું દેહાદિ સ્વરૂપ નથી. હવે દેહ નહીં તો પછી બોલનારે વાણી કેવી રીતે પોતે હોય? આ તો સ્વરયંત્રના પેટીના દોરડા ભટકાય છે એટલે અવાજ આવે છે. જળનો ગુણ છે બોલવું. એ આત્મા બોલે નહીં કાંઈ, આત્મા જોવે નહીં કાંઈ આંખથી. એ તો જ્ઞાન દશા જોવે એમ કહેવાય, દર્શન એટલે એમ. એટલે હું દેહ નહીં, વાણી નહીં, મન નહીં. વાત આવી ને, દ્રવ્ય મન એ પણ જડ જ છે. જો આત્મા આત્મામાં સમાઈ ગયો નિર્વિકલ્પ દશામાં, એને કોઈ વિકલ્પ નથી ઉઠતો, તો કર્મ વર્ગણાનું જોડાણ થતું નથી. એને જોડાણ ક્યારે થાય? ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ. આ સિદ્ધાંત છે કર્મ કેમ બંધાય છે, આત્મસિદ્ધિની ગાથા. ભાવ કર્મની જ કલ્પના જ છે, જોડાણ થઈ જ ન શકે, ખાલી કલ્પના જ છે. આ એ રીતે વેદાંતની બોધ તદ્દન સાચો છે કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. આ કલ્પના જ છે, ખાલી બોધ માટે બરોબર છે. આ દેખાય છે કંઈ છે જ નહીં. હું દેહ નહીં, વાણીને મન નહીં, એ તરત જ વિકલ્પ થયો એટલે જોડાણ થયું એટલે મન બની ગયું. એ હું છું જ નહીં. તો હું શું હોઉં? એ જોડાણ ન કરે એ, એટલે અબંધ પરિણામે જે જીવે એ જીન ભાવના કહેવાય, એ આત્મ ભાવના કહેવાય. 913માં ગોપાલજીએ સમજાવ્યું છે, આ જીન ભાવના ભાવે જીવ તો અશુભ કે શુભ કર્મ ન બંધાય એને, અને પછી એની ગતિ બધી નાશ થાય. એ 4 ગતિની ફરગતિ તો પંચમ ગતિ હાંસલ થાય પછી. એટલે હું દેહ નહીં, વાણીને મન નહીં, તેનું કારણે હું નહીં. એ તો વિભાવમાં હતો, કર્મ બાંધ્યા એટલે આ થયું ને. હું કરતાય નહીં, હું કારિતા કરાવડાવું નહીં, હું કરતા પ્રત્યે અનુમોદે નહીં, ન આપું. કરે નહીં, આગમાં હાથ નથી નાખો, પછી બીજાને કે નાખ, એવું કરે ક્યારે? એને આટલી સમજ આવી ગઈ કે આગમાં હાથ નાખે તો બળી મરાય, એ બીજાને કહે ક્યારે?
એટલે કર્તાના કારિતાના અનુમંતા હું કરતાનો નહીં. એટલે હું દેહ નહીં, વાણીને મન નહીં, તે એનું કારણ નહીં. તો આ વિભાવ થાય છે આ તો સમજાણું, ચાલો આ શરીર નથી આ, પણ મને વિચાર આવે છે તો જેમાં પુસ્તક છે, જેમાં પંખો છે, આ શેતરંજી છે, એમ વિચારના પૂતગલો કેવળીય જ્ઞાનમાં જોયા છે. એ બી જળનો પ્રકાર છે પાછો, પણ ચેતન માત્ર વિચાર તો કરે જ. વિચાર શૂન્ય દશા તો જડ થઈ જાય, જ્ઞાન છે એટલે. પણ જો નિર્વિકલ્પતા હોય, કશાયની ચિકાશ ન હોય, તો એ બંધાય નહીં જીવ. એટલે કુપોલ 128માં લખ્યું, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોતું. શૂન્ય એટલે નિર્વિચાર દશા નહીં. નિર્વિચાર દશા તો લાકડું થઈ જાય, પથ્થરો થઈ જાય, કોઈ પણ જાતનું જોડાણ નહીં. આ ખાલી અંતર્મુખ પોતું રહે, શ્રેણી માંડે તો કેવળ જ્ઞાન થાય. પછી તો કુપોલ 11 વર્ષ જીવ્યા આ વાત પછી તો. હવે તાળા મેળવીએ ને ગણીએ તારીખ તો ખબર પડે. પછી અમુક કાળ સુધી નહીં, 2 ઘડીમાં જ પછી નિર્વિકલ્પ થઈ જાય એટલે કેવળ જ્ઞાન થઈ જાય. એટલે કુપોલ પછી 11 વર્ષ જીવ્યા કે અમે પરમાર્થ સિવાયનો અમને દેહ જ નથી ગમતો, અમે બીજાનું ભલું કરવા માટે જીવીએ છીએ. કેમ? કર્મ બંધાઈ ગયા હતા એટલે. જેમ તીર્થંકર નામ કર્મ, અત્યારે સિમંદર સ્વામી કે બીજા 19 તીર્થંકર કે 2 કરોડ કેવળીને મહાવિદ્યમાં બોધ આપવાની ઈચ્છા ન હોય, વિચરે ઉદય પ્રયોગ પણ આપે. કેમ? એ કર્મ બંધાઈ ગયું છે તો. એટલે તીર્થંકર નામ કર્મ એ પુણ્ય પ્રકૃતિ છે, ઉત્કૃષ્ટ, આપણે માટે તો સારું જ છે. કર્મ ઉદય જીનરાજનો ભવિજન સહાયક થાય, એને તો એ કર્મ જ છે. એટલે અત્યારે બધા તીર્થંકરો 20 અને 2 કરોડ કેવલી શરીરરૂપી જેલમાં છે, ફલાણા છે, પણ એને હર્ષશોક નથી, દેહાધ્યાસ નથી, એટલે દુઃખ નથી. એ શરીર છે એનું સુખય નથી. એને એ આત્મામાં ઠરી ગયા છે બધા. બોધ આપે શા માટે? ઉદય પ્રયોગ. એ પતી જશે, કર્મ ખપી જશે. ક્યારે ખપશે? આયુષ્કર્મ પૂરું થશે ત્યારે. ત્યાં જઈને બેસશે. પછી શું થાય? કરવું, કરાવડાવવું, કરતા પ્રત્યે અનુમોદવું, મનથી, વચનથી, કાયાથી, 9 કોટીએ નહીં કરવાનું. કચ્છમાં અમુક પંથ છે બધા, 8 કોટી નાની પક્ષ, 6 કોટી મોટી પક્ષ. એટલે કોકે કુપોલને પૂછ્યું કે કઈ સાચે? 8 કોટી નાની પક્ષ સાચો, મોટી પક્ષ સાચો? તો કે છેલ્લે 9 કોટીએ છોડ્યા વગર છૂટકો નથી, ત્યારે બેસાશે ત્યાં. સમાજ વ્યવસ્થા માટે ઠીક છે, એમાં કદાગ્ર કરવાનું નથી. તો વિભાવ થાય છે તો એ હું નથી. નિર્વિકલ્પ દશા હોય, કુપોદે લખ્યું છે 347માં છેલ્લા પેરેગ્રાફમાં કે અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી મુક્ત છે. એટલે હું ક્રોધ નહીં, નહીં માન, તેમજ લોભ માયા છું નહીં. કરતા ન કારયતા ન અનુમંતા, હું કરતા નો નહીં. એટલે હું ક્રોધ, માન, માયાલોભ જે થાય છે હું નથી. મોહનલાલજી મહારાજ, ચતુરલાલજી મહારાજ બધા ચરોતરમાં મળે ને, એટલે ચતુરલાલ મહારાજ કુપોદોને કહે છે કે મને કંઈ વ્યાખ્યાન કરતાં બહુ આવડે નહીં. મોહનલાલજી મહારાજ એ કહે છે કે મારે શું કરવું? કુપોદો કે સંકલ્પ વિકલ્પ આવે એવા દબાવી દેવા બસ. તો કે તમે ભણેલા કરતાં પહેલાં મોક્ષ વહી જશો. સંકલ્પ વિકલ્પો ઉઠે એને દબાવી દેવાના. એ કર્મ છે, પોતે નિર્વિકલ્પ છે. આ થાય એટલે હું ક્રોધ, માન, માયાલોભ હું નથી. તો હું કોણ છું? હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. આ થાય તો શું થાય? કાયાને વિસારી માયા સ્વરૂપે સમાયા એવા આ નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. આ જ રસ્તો અનંત 24 આ જ રસ્તે ગયા. શ્રમણો ઝીણો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યા નમુ તેહને, નિર્વાણના એ માર્ગને. આ નિર્ગ્રંથનો માર્ગ છે, એ કુપોલદેવ કહે છે. અને આ થાય તો છેલ્લે શું થાય? પછી બેફાટ આત્મા અલગ શરીરથી લાગે. ચેતન, જ્ઞાન જ્યોત, ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ ત્યાં અહો. તે એક સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો. આપણને દેખાતું નથી અરૂપી આત્મા, એટલે આપણે જેને આત્મા અનુભવાઈ ગયો છે એવા સજાત્મ સ્વરૂપ કુપોદયનું ધ્યાન કરવાનું. આપણે પ્રભુ કે ધ્યાન કરવાનું જ છે. કોનું? કુપોદયનું ધ્યાન કરવાનું.
તો એ તો દેહધારી છે જ નહીં, એને યાદય નથી આવતું અમે દેહધારી છીએ કે કેમ. એ સંભાળે ત્યારે માંડ જાણીએ જ કે સૌભાગભાઈ કોપલદોને પત્ર લખે છે કે હું ધ્યાન કરું ને મને તમારું હૃદય દર્શન થાય. એ કોપલદો જવાબ આપ્યો છે 394, 95, 96માં કે આ હૃદય દર્શનને બધું બાજુમાં રાખો. એ પુરુષની દશા એના વાક્યના અનુસંધાને અનુસરીને વિચારો તો ધ્યાન કરતાં મોટું ફળ મળશે તમને. શું થશે? ધ્યાનમાં તો પ્રકાશ દેખાય, અવાજ મદારી થઈ જાય, ચમત્કાર થાય. આમાં શું થાય? આ કરે એટલે સંકિત થઈ જાય. ગોપાલોને ઓળખી જાય કે આ શરીર નથી, આ દેહાતીત દશાના ધારક છે. અને જેવા નરને સેવીએ તેવી દે ફળપત વંદે તદગુણ લબ્ધે. એની આગળ છે આપણને મળી જાય. 194માં લખ્યું છે જે રિદ્ધિ સિદ્ધિ સંપદા આત્મિક એની પાસે છે એ બધી આપણને મળી જાય. એ જેને સેવે છે એ પુરુષને બધા ગુણ એને મળી જાય. આપણો આદર્શ એ હોય તો. એટલે ધ્યાન કરવાનું કે કુપાલદોનું ધ્યાન કરવાનું. તો હજી આપણને આત્મા કેવી રીતે દેખાય? એટલે તેની પ્રત્યેક મન વચન કાયાની ચેષ્ટાનું ફરી ફરી નિધિધ્યાસન કરવાનું કે ખાતા હશે ત્યારે શું થતું હશે, પીતા હશે ત્યારે શું થતું હશે, પૈસા ગણતા હશે ત્યારે શું હશે, અને બધા પ્રસંગો બનેલા છે. લગ્નના ફેરા ફરતા હશે ત્યારે શું થતું હશે. જે કંઈ એમ ભવના ફેરા ટાળવા આવ્યા છીએ એ વિચારે કરીએ એટલે ખબર પડે આ દેહાતીત દશાની કે છે તો આપણે જેવા માણસ, પણ વાત તો કંઈ બીજી જ છે. તે પુરુષની દશા તેના વાક્ય આદિના અનુસંધાને વિચાર્યા કરવાની. આ ધ્યાન એટલે કાયા નહીં વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવઅંતનો ઉપાય છે. આ જ ઉપાય છે એક. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. હવે માણસ થયો, પતિ થયો, પત્ની થયો, પુત્ર થયો એટલે સંસાર ઊભો જ છે ને. એટલે તો સર્વસંગ પરિત્યાગ કીધો કે આ બધા છોડ. કેમ? આ કુટુંબરૂપી કાજળની કોટડી છે. પણ એ નથી થતું. હજી એટલી હિંમત નથી. ત્યાં સુધી જ્ઞાનીના વચનને આધારે એ વિચારે અને ગૃહસ્થ દશામાં પણ આ પ્રયોગ કરે, પ્રેક્ટિસ કરે, રિહર્સલ કરે તો પછી અપૂરો અવસર ક્યારે થઈશું બાહ્યાંત નિર્ગ્રંથ જો એ થાય. ખાલી ગાયા કરે તો ન થાય કંઈ. હકીકતમાં જ્ઞાનીને કોઈ પણ વચન ગાવા માટે છે જ નહીં, પણ ગાતા ગાતા વિચારે, ઉપયોગ રાખે તો બરાબર છે. દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે, ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. હવે હું શરીર છું તો હું જન્મ્યો, હું શરીર છું તો હું મર્યો, હું શરીર નથી તો શું થાય? દેહ મરે છે, હું નથી મરતો. અજર અમર પદ મારું. અબ અમર ભયે નહીં મરેંગે ફેર, કાળનો કાળ. હું મરું ક્યારે? શરીર હોય તો. પંચ મહાભૂતમાંથી બનેલું શરીર પંચ મહાભૂતમાં જાય. પોતે ચેતન છે, કર્મ પ્રમાણે એક ગતિમાંથી બીજી ગતિમાં જાય. તો કાંઈ મેર્યું જ નથી, જડે નથી મેર્યું. 14 રાજલોકનું એક પણ પરમાણુ ત્યારે ઘટે નહીં, વધે નહીં, નાશ થાય જ નહીં, નવું પેદાય ન થાય. આ 14 રાજલોક પેટી પેક છે. એક પણ જીવ નવો ઉત્પન્ન થાય જ નહીં. તો મોક્ષે વયો જાય તો ત્યાં છે જ ને સિદ્ધ ભગવાન. નવો ઉત્પન્ન થતો જ નથી. જન્મે છે તો શરીર જન્મ્યું, શરીરે જન્મ્યું, પણ એ શરીરનું મટીરિયલ જે છે પંચ મહાભૂત એ તો હતું જ પાછું. એ માએ દૂધ પીધું તો દૂધ કોણે આપ્યું? ગાયે. તો ગાયે શું કીધું? ઘાસ ખાધું. તો ઘાસ ક્યાંથી ખાધું? ખેતરમાં ઉગ્યું હતું. તો ખેતરમાં કેવી રીતે ઉગ્યું? એ દૂધ પીને જે મૂત્રને મળ થયેલા ખોરાક ખાઈને એનું ખાતર થયું. એમાંથી આ સર્ક્યુલેશન ચાલુ છે. આ એક પણ પરમાણુ વધે ઘટે નહીં. એ બધું જળની રમત. પોતે એમાં ફસાઈ ગયો છે, પોતે ચેતન. આટલું સમજાઈ જાય સુપ્રતિતપણે તો ખબર પડે કે જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ આ તો દેહનો સ્વભાવ છે. પણ અત્યારે બફમમાં છે એટલે જીવ પદમાં જણાય છે. આ તો સમજાય કે જન્મ મરણ ને રોગ દુઃખ અને શોક તો મને જ થાય છે ને. આ ક્યાં જળનો ગુણ છે? એને દેહાધ્યાસ છે એટલે દુઃખી થાય છે. હાથ કપાણો, લોહી નીકળ્યું, પીડા થાય છે. શા માટે? હું હાથ છું એટલે. હું હાથ નથી તો પીડા ક્યાં છે? તો જ્ઞાનીને પીડા ન થાય? જ્ઞાનીને પીડા થાય. જ્ઞાનીને દુઃખ ન થાય, ખાલી જાણે. આપણે જાણે અને પછી દુઃખી થાય. એટલે આત્માનો ગુણ છે. સમયસર નાટકમાં લખ્યું છે ઉત્થાનિકામાં, સમતા રમતા ઉરતતા
गायकता सुखभास, वेदकता चैतन्यता, ये सब जीव विलास। तो फरक શું વેદકતા ને ગાયકતામાં? કોઈ દર્દીને તાવ આવ્યો 103 ધ્રુજે છે અડધી રાત્રે, બોલાવો ડૉક્ટરને. ડૉક્ટર આવ્યા, માપ્યો તાવ કે બરોબર છે, સાચી વાત છે. પહેલાં તો ખીજાણા, અડધી રાત્રે બોલાવાય, પછી કે ના બરોબર છે, આથી 104 છે તાવ. ડૉક્ટરે શું કર્યું? તાવ જાણ્યો. દર્દીએ શું કર્યું? તાવ જાણ્યો ને વેદ્યો. વેદકતા અને ગાયકતા દર્દીને તાવ આવે છે એ અનુભવે પણ છે, ડૉક્ટર ખાલી જાણે છે. જેને સમ્યક દર્શન થાય, જે જ્ઞાની છે, જેને દેહને આત્મા બેફાટ અલગ કરે, એ ખાલી જાણે. શું જાણે? કે મને દુઃખ થાય છે ને મને શોક થાય છે, પણ એ હું નથી. તો આ શું થાય છે? કર્મનું ફળ છે. એ કુપવદેવે સૌભાગભાઈને કડી મોકલેલી આનંદજી મહારાજના વાસુપૂજ્ય સ્તવનની, કે સુખ દુઃખ રૂપ કર્મફળ જાણો, નિશ્ચય એક આનંદો રહે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રહે. આત્મા કોને કહેવાય? પરિણામ ન ચૂકે એને. તો સુખ દુઃખ થાય છે એ તો દેહ ધ્યાસને લીધે થાય છે, નહીં તો ખાલી જાણે જ છે. આરસી હોય સામે મહાસાગર હિલોળા મારે તો આરસી ભીની થાય? દેખાય ખરો એમાં દરિયાના મોજા? સામે દાવાનળ સળગી રહ્યો છે, આરસીમાં દેખાય છે, આરસી ગરમ થાય? સામે લાખ ટનનો પર્વત છે, આમાંય દેખાય. હિમાલય તૂટી જાય આરસીનો કાચ? દેખાય ખાલી. ગિરિસર દિશે મુકર મેં ભાર ભીંજવો નાય. ગિરિસર, સર એટલે સરોવર, ગિરી એટલે પર્વત, મુકર એટલે અરીસો. ગિરિસર દિશે મુકર મેં ભારે ન લાગે એને પર્વતનો, અને ભીંજાય નહીં પાણીથી. જ્ઞાનીને એવું થાય. એટલે પછી આ શોક અને દુઃખે એ આત્માનો ગુણ નથી, જીવનો. જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ છે. મરવું ને જન્મવું તો દેહનો સ્વભાવ, દુઃખી થવું, વ્યવહારે સુખી થવું એ દેહનો સ્વભાવ ગણ્યો, પોતે એનાથી અલગ છે. ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ આપણે એક લાગે છે, આ અનંતકાળથી મિથ્યાત્વ ચાલ્યું છે, જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. કેવી રીતે દૂર કરવું? ટીલું કરું, ટપકો કરું, ફૂલ કરું, અગરબત્તી કરું, ધૂપ કરું, ધોતિયું પહેરું, તીર્થયાત્રા કરું, બધું કર. જ્ઞાનીના વચન આત્મસાત કરીશ તો આ થશે. એ થતા હોય તો ભલે ડુંગર ઉપર ચડતો, એ થતા હોય તો ભલે ભૂખ્યો રહેતો, એ થતા હોય તો ભલે દાન કરતો. એટલે આપણે જેને ધર્મ માનીએ છીએ ને એ એક અંશે નથી ધર્મનો. અત્યારે જે ક્રિયા દેખાય છે, સાપ બે અને લીસોટા રહ્યા એવું થયું છે આપણે. એટલે આપણે તે પર્યુષણમાં મંદિરમાં કે અપાથરમાં આવ્યા એટલે ધર્મ થઈ ગયો. ત્યાં જેને શું કરવાનું છે એ ભૂલી જાય છીએ, તો ધર્મ કેવી રીતે થાય? આપણા કેટલા પર્યુષણ ગયા? એટલે હું આ બોલું છું, હું તો મારી વાત કરું છું, એમ તમારે તમારું વિચારવાનું. જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન. પ્રગટ સ્વભાવ બેન, ચેતન અને જડ બે બેફાટ અલગ થઈ જાય. કેવી રીતે? નારિયેળ અને નારિયેળનો ગોળો. મુનિ દેવકરણજીને કહે છે કુપોલદેવ, નારિયેળનો ગોળો નારિયેળમાં જ છે, ખખડે છે, અલગ છે. આ સાકાર પરમાત્મા, એ કાતલી તૂટી જાય, બહાર નીકળી જાય, એ નિરાકાર પરમાત્મા. એ નિરાકાર પરમાત્માનું શું કામ છે આપણે જો સાકાર પરમાત્મા મળે તો? રજ વાલું રે, વૈકુંઠ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લાવવું? કબીરને બોલાવે છે મોક્ષે, કે ચાલો, રામ સંદેશો મોકલે છે, મોક્ષે આવો. કબૂર રડવા માંડ્યા. રામ બોલાવા ભેજ્યા, દિયા કબીરા રોય. જો સુખ સાધુ સંગ મેં, સત્સંગનું સુખ છે કે वो વૈકુંઠ મેં નાય. ત્યાં ક્યાં છે? અહીંયા જ છે ભગવાન. અહીંયા મોક્ષ થઈ જાય એનો સદેહ તો ત્યાં જવાય. ત્યાં જઈને મોક્ષ ન થાય કાંઈ. મોક્ષ લેવાની વસ્તુ છે જ નહીં, મોક્ષ મૂકવાની વસ્તુ છે. આ કચરો નીકળી જાય એટલે બાકી જે વધે એના મોક્ષ. સીધો જઈશો જીવ હે, જીવ સોય શિવ હોય, કર્મ મેલકા આતરા બુજે વિરલા કોઈ. એટલે એક પછી એક કાઢતો જાય કર્મ, બાકી જે વધે એ સિદ્ધ. એટલે મોક્ષ મેળવવાની વસ્તુ નથી, બાકીનો કચરો મૂકવાની વસ્તુ છે. એટલે મોક્ષ તો છે જ પોતે, તું છો મોક્ષ સ્વરૂપ, પોતે મોક્ષ જ છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ બિન, બંને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે. એટલે ખબર પડે કે આ જડ છે, મારે કંઈ મતલબ નથી, અને હું કોણ છું? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, હું ભગવાન છું. આ થઈ જાય એને પછી. એમ આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.